જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો હું અને મારો છોટું બંને આવી ગયા હતા અમદાવાદથી જામનગર, કેમ કે અમારે જવું હતું દ્વારકા દર્શન કરવા માટે, દ્વારકાધીશના દર્શને. સવારમાં અમે વહેલા પહોંચી ગયા જામનગર મારી સિસ્ટરના ઘરે. પછી અમે નાહી ધોઈ ફ્રેશ થઈને નીકળી ગયા દ્વારકા દર્શન કરવા માટે. અમે પણ રસ્તામાં મસ્ત ભજન સાંભળતા સાંભળતા જઈ રહ્યા હતા. ત્યાં આવી આગળ રિલાયન્સની ફેક્ટરી, તો રિલાયન્સ તરફથી પણ પદયાત્રીઓ માટે મસ્ત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં પદયાત્રીઓ નાસ્તો કરવા માટે પણ ઘણા બધા રોકાયા હતા. બધા જ ચાલતા ચાલતા પદયાત્રીઓ જઈ રહ્યા છે. ખૂબ જ આનંદ માણતા માણતા, આનંદ ઉત્સાહથી બધા આગળ વધી રહ્યા છે. નાના છોકરાથી લઈને 80-90 વર્ષના બુઝુર્ગો પણ ચાલતા ચાલતા જઈ રહ્યા છે. આ તો કહેવાય છે ને કે બધી કૃષ્ણની લીલા છે. જે ધારો કે મારે ચાલીને જવું જ છે તો પહોંચી જ જવાય. કૃષ્ણ સદા સહાયતે. અમે પણ મસ્ત ભજન ગાતા ગાતા જઈ રહ્યા છે કાનુડાના. રસ્તામાં મળતા પદયાત્રીઓને અમે પણ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશના નાદ સાથે અમે પણ બધાને ચાલીને જઈ રહ્યા છે, તે બધાનો ઉત્સાહ વધારી રહ્યા છીએ. મને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે. મને પણ એમ થયું કે આપણે પણ ક્યારેક એકવાર તો ચાલીને જવું જોઈએ. આજે ચાલીને દ્વારકા જવાની મજા છે ને, એ કંઈક અલગ જ છે. આ પદયાત્રીઓનું ગ્રુપ ખૂબ જ મોટું હતું. અમે પણ એમના આનંદમાં ઉત્સાહ વધાર્યો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશના નાદ સાથે બધાને અમે પણ રસ્તામાં જેટલા પદયાત્રીઓ ચાલીને જતા હતા એ બધાને અમે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કહેતા હતા. આ જોવો મારા છોટુ રાજા સનરૂફમાંથી બહાર આવીને જય દ્વારકાધીશ કહેવા માટે ઊભા થયા છે. આ છે મારી સિસ્ટરનો છોકરો. બંને બધાને બસ અમારે પણ જય દ્વારકાધીશ કહેવું છે, અમારે પણ બધા પદયાત્રીઓનો ઉત્સાહ વધારવા છો એમ કહીને બંને ઊભા થઈ ગયા. અને પછી બધાને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશના નાદ સાથે એ લોકોએ પણ ખૂબ મજા કરી. તમે આ રસ્તામાં ગુલાબની પાંદડીઓ જોઈ રહ્યા છો, એ બધી જ પદયાત્રીઓને વધાવવા માટે ઉડાડવામાં આવી હતી. ઘણી બધી જગ્યાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રાથમિક સારવારનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલીને જતા પદયાત્રીઓ માટે ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે. કોઈ નાની સેવા કરે છે, કોઈ મોટી સેવા કરે છે. રસ્તામાં તમે જુઓ તો નાળિયેર પાણી, લીંબુ શરબત, વરિયાળી શરબત, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ, તરબૂચ, ટેટી, દ્રાક્ષ, જાત જાતના ફ્રૂટ્સ, કોલ્ડ ડ્રિંક્સ, બધી જ સેવા આપવામાં આવી રહી છે. પદયાત્રીઓ મસ્ત ચાલતા ચાલતા જઈ રહ્યા છે. કેટલા બધા તો કેમ્પ લગાવવામાં આવ્યા છે. તમે 5-10 ડગલા ચાલો એટલે કેમ્પ. પાણીની બોટલો, શરબત. જો આ ભાઈનો ઉત્સાહ તમે. અમે ગાડી ઊભી રાખી, કેટલા બધા અમને બોટલો આપી દીધી કે તમે છોકરાઓ માટે લઈ જાઓ, પીવો, આગળ બધાને આપજો. આખું અમારા ખોળામાં મૂકવા જ માંડ્યા. એમનો ઉત્સાહ એટલો બધો ને કે તમને પણ મજા આવી જાય કે ક્યારેક તો એકવાર તો આપણે પણ જવું જ જોઈએ દ્વારકા ચાલીને. રસ્તામાં આનંદ કરતા કરતા જો અમારા નાના નાના ટેણિયાઓ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ બોલી રહ્યા છે. એમને પણ ખૂબ મજા આવી રહી છે. એમને પણ ચાલીને જતા બધા સામે એમ કહે છે કે જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કોઈ ચાલીને જઈ રહ્યા છે, કોઈ બાઇક પર જઈ રહ્યા છે, કોઈ ટેમ્પો લઈને જઈ રહ્યા છે, ઘણા બધા તો ધજા લઈને જઈ રહ્યા છે. પાછળ બેગ લગાવેલી, માથે થેલા લીધેલા, રસ્તામાં મસ્ત ડીજે વાગતું જાય, ગરબા રમતા જાય. પછી ક્યાંય આગળ કેમ્પ આવે તો જમણવાર પણ હોય છે, તો ત્યાં બેસીને થોડો આરામ કરે બધા, પછી જમે, થોડો આરામ કરીને પાછા ચાલતા થઈ જાય. મસ્ત જો આ છે ને ડીજે, બધા નાચતા નાચતા, મસ્તી કરતા કરતા, નાના મોટા સર્વને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. અઠવાડિયા 10 દિવસ અગાઉથી આ કેમ્પ ચાલુ થઈ જાય છે. જો અમારી ગાય માતા એ પણ આમાં ભાગ લેવા આવી ગયા છે. બધા મસ્ત લાકડી લઈ લઈને જઈ રહ્યા છે ને. આગળ જતા અમારો પણ મારી સિસ્ટર એને કેમ્પ લગાવ્યો છે, તો એ કેમ્પ પણ આવશે આગળ. ત્યાં પણ બધા મસ્ત
જમણવાર, નાસ્તો, 3 ટાઈમનું બધું આયોજન કર્યું છે. આ જો કાર્ટૂન એ પણ બધાના ઉત્સાહમાં ઉત્સાહ વધારવા આવી ગયા છે કે ચાલતા જતા હોય અને થોડો એનો અમે પણ ઉત્સાહ વધારીએ. જો આ ગુલાબનું શરબત, સ્ટ્રોબેરી શરબત, બધા ખૂબ સેવા આપી રહ્યા છે. ગાડી ઊભી રાખી એટલે બસ તમે લઈ જ લો, તમે પીવો, ખાઓ બધા. અમારું તો શરબત પી પીને જ પેટ ભરાઈ ગયું હતું રસ્તામાં. પછી બપોરે જમવાનું જ મન ના થયું. આ જો મારી બેન વરિયાળીનું શરબત પીવે છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ કહેતી જાય છે અને પીતી જાય છે. મેં લીધી હતી લસ્સી મસ્ત, જોરદાર લસ્સી હતી ઓરેન્જ. આ જો ઠાકર અમારા મોટા કૃષ્ણ ભગવાન કેવા મસ્ત બેઠા છે ને. આ ઠાકરની ગાયો માંગો 20 આપે 30, બોલો જય જય દ્વારકાધીશ. અહીંયા પણ મુરલીધર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મુરલીધર ગ્રુપ દ્વારા. યુવા મુરલીધર ગ્રુપ છે આ, એનું પણ ખૂબ સરસ આયોજન છે. હવે આવી ગયો અમારી સિસ્ટરનો એનો કેમ્પ. ત્યાં માજી 80 વર્ષની ઉંમર છે, એ પણ ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. અમારે ત્યાં હતા સવારમાં ખમણનો નાસ્તો, તો અમે પણ કીધું ચલો આપણે પણ થોડી સેવા કરી લઈએ, એટલે અમે પણ પછી થોડો નાસ્તો અને આપવા માટે ઊભા રહી ગયા, થોડી સેવા કરવા માટે. ચાલી ચાલીને જતા હોય અને બોલાવે કે ભાઈ આવો તમે નાસ્તો કરો, નાસ્તો કરો. બધા આગળ આઈસ્ક્રીમ કોન બધું ખાઈને આવ્યા. અમારા નાના નાના બચ્ચાઓ પણ હમણાં સેવા કરશે થોડી, નાસ્તો પીરસવા માટે. બધા ચાલીને જઈ રહ્યા હોય એના માટે. આ મારા બચ્ચાઓ જો એમ કે છે લઈ જાઓ, એક પ્લેટ તો લો, નાસ્તો કરો. અમારી સિસ્ટર જો મારા બચ્ચાઓ એમ કે છે લો થોડો નાસ્તો લો, જમતા જાઓ. બપોરનું જમવાનું પણ બને જ છે, તો જમવા માટે પણ આવો બધા અમારા કેમ્પમાં. જો અહીંયા અમારા બિરાજ્યા છે નાના એવા ઠાકોરજી. પછી ઠાકોરજીને અમે ઝૂલે ઝુલાવ્યા. અમારા નાના નાના ભૂલકાઓ એ પણ ઝૂલે ઝુલાવ્યા ઠાકોરજીને. મસ્ત દર્શન કર્યા પછી અમે પણ થોડી વાર આરામ કરવા બેસ્યા. ત્યાં જ બપોરનો પ્રસાદ પણ તૈયાર થઈ ગયો હતો ભાવિક ભક્તોને જમવા માટે. પદયાત્રીઓ માટે પ્રસાદ ભોજન પણ બની ગયો હતો. બધા જ ભક્તો પ્રસાદ લેવા આવી રહ્યા હતા. બધા ભક્તોની સાથે સાથે અમે પણ પ્રસાદ લીધો હતો. પછી અમે નીકળી ગયા દ્વારકા જવા માટે. દ્વારકા જઈએ તે વચ્ચે આવે છે પ્રેમ પરિવારનો કેમ્પ, જેનું દર વર્ષે ખૂબ જ ભવ્ય આયોજન હોય છે. ખૂબ જ સુંદર આયોજન કરે છે પ્રેમ પરિવારનો આ કેમ્પમાં. અહીંયા બધા જ ભક્તો તમે જોવો છો ગરબા રમી રહ્યા છે, કોઈ પ્રસાદ લઈ રહ્યા છે, કોઈ આરામ કરે છે. પછી વચ્ચે જ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, જેમને જોઈએ ત્યાં જ મનને શાંતિ મળી જાય. અમે પણ ગયા તેમના દર્શન કરવા માટે, ભગવાનની નજીક ગયા, ભગવાનના દર્શન કર્યા. પ્રભુ તો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. બંને બાજુ એક એક ગાય છે, એ પણ ખૂબ સુંદર લાગે છે. પ્રભુના દર્શન કરીને અમે થોડી વાર ગરબા રમ્યા. અહીંયા બધા જ ગરબા રમતા હતા. ભક્તો પદયાત્રીઓ એટલા થાકીને આવ્યા હોય છતાં પણ ગરબા રમતા હતા. તો અમને થયું કે અમે પણ એક રાઉન્ડ ગરબા રમીએ. પછી અમે પણ થોડી વાર ગરબા રમ્યા, મસ્ત આનંદ કર્યો. પ્રેમ પરિવાર કેમ્પમાં પણ બહુ જ મોટા ઠાકોરજી બિરાજમાન હતા, તો એમને પણ મેં ઝૂલે ઝુલાવ્યા. ઝૂલો ઝુલાવીને પછી અમે નીકળી ગયા દ્વારકા જવા માટે. લગભગ બપોરના 11:30 જેવું વાગી ગયા હતા. ત્યારે પણ ઘણા લોકો સેવા કરી રહ્યા હતા. હવે અમે દ્વારકા પહોંચતા પહોંચતા અમારે 12:30 પોણા 1 વાગી ગયો. જેવા જ ગાડીમાંથી ઉતર્યા અમે રિક્ષા કરીને અમે મંદિરની તરફ જઈ રહ્યા હતા. મંદિર પાસે પહોંચ્યા ત્યાં તો મંદિર બંધ થઈ ગયું હતું. તમે જોઈ શકો છો કેટલા બધા પદયાત્રીઓ, કેટલા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે ભગવાનના ઠાકોરના દર્શન કરવા. જેનો જગત છોડે સાથ, એનો ઠાકર ચાલે હાથ. અમે પણ પછી ગોમતી ઘાટે આવ્યા, ગોમતીજીનું જળ માથે ચડાવ્યું, પછી ધજાના દર્શન કર્યા, પ્રભુને જળ અર્પણ કર્યું, સૂર્યનારાયણને પણ જળ અર્પણ કર્યું. જળ અર્પણ કરીને પછી થોડી વાર અમે ગોમતી ઘાટે બેઠા. બેસીને પછી ફરી પાછા ધજાના દર્શન કર્યા.
દર્શન કરીને અમે થોડી ફોટોગ્રાફી કરી, પછી અમે પાછા ચાલતા ચાલતા નીકળી ગયા. પછી અમારા બચ્ચાઓએ હાથમાં ટેટુ બનાવ્યા. પછી અમે નીકળી ગયા પાછા ગાડીમાં જવા માટે. હવે અમારે દ્વારકાધીશના દર્શન તો કરીને જ જવાનું હતું, તો હવે 5 કલાક અમારે કઈ રીતે કાઢવા. પછી દ્વારકામાં જ એક મંદિર છે દરિયા કિનારે, ભડકેશ્વર મહાદેવનું. ત્યાં અમે મહાદેવના દર્શન કરવા પહોંચી ગયા. પછી ત્યાં અમે મહાદેવના દર્શન કર્યા. જય ભડકેશ્વર મહાદેવ. પછી 4:30 વાગ્યા એટલે અમે પાછા આવી ગયા દ્વારકા અને જોડાઈ ગયા લાઈનમાં દ્વારકાધીશના દર્શન કરવા. અને દર્શન કરીને પછી અમે ખૂબ જ મજા કરી. પ્રભુના ગરબા રમ્યા, પ્રભુના સાનિધ્યમાં અમે ગરબા રમ્યા. કલરથી રમવાનો, હોળી રમવાનો ઉત્સવ પણ અમે મનાવ્યો અને ગરબા રમવાની અમને ખૂબ જ મજા આવી ગઈ. બોલો જય જય દ્વારકાધીશ. આવા તો મેં મારી લાઈફમાં ક્યારેય દર્શન નથી કર્યા અને આવી મજા મેં ક્યારેય નથી કરી, એ પણ દ્વારકામાં. ગરબા રમી દર્શન કરીને અમે નીકળી ગયા રિટર્ન આવવા માટે. રિટર્નમાં આવ્યો જોગ બાપુનો આશ્રમ. તમે જોઈ રહ્યા છો જોગ બાપુના આશ્રમમાં કેટલા બધા શ્રદ્ધાળુઓ જમી રહ્યા છે, પ્રસાદ લઈ રહ્યા છે બધા પદયાત્રીઓ. પછી અહીંયા અમે પણ પ્રસાદ લઈ લીધો પ્રભુના સાનિધ્યમાં. અમે પણ ભોજન કરી લીધું. ખૂબ જ સુંદર પ્રસાદ હતો, ખૂબ જ સ્વાદિષ્ટ હતો. ભગવાનનો પ્રસાદ હોય એટલે પછી એમાં તો કંઈ સ્વાદની ખામી હોય જ નહીં. પછી પ્રસાદ લઈને અમે પણ નીકળી ગયા ઘરે આવવા માટે. તો આ તો મારો ફર્સ્ટ વ્લોગ. તો કમેન્ટ કરીને કહેજો તમને કેવો લાગ્યો. બોલો દ્વારિકાધીશની જય.